જેતપુરના પોલીસ જવાનો અને તાલીમબદ્ધ ડોગ કેપ્ટોની જોડીએ ગાંજાની તસ્કરીનું મોટું નેટવર્ક તોડ્યું છે। નશામાં સામેલ મહિલાથી લઈને વીરપુરના સાધુ સંતોની સંડોવણી સામે આવી છે। જોઈશું આ રિપોર્ટમાં। ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક સમયથી ચરસ, ગાંજો, અફીણ અને એમડી ડ્રગ્સ સહિતના યુવાધનને બરબાદ કરતા નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર સકંજો કસ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિતના અનેક સ્થળેથી અગાઉ નશાનો સામાન પણ ઝડપાઈ આવ્યો હતો। હવે રાજકોટ જિલ્લાના જેતપુરમાં નશાના સોદાગરો પર પોલીસે તવાઈ બોલાવી છે। આ વખતે પોલીસ જવાનોની સફળતા પાછળનો રિયલ હીરો તાલીમબદ્ધ ડોગ કેપ્ટો બન્યો છે। જેતપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે બાવાવાળાપરામાં દરોડા પાડ્યા। અહીં શરદબેન લણાગરિયા નામની મહિલાના ઘરે ગાંજાનો જથ્થો હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ટ્રેન્ડ ડોગ કેપ્ટોને સાથે રાખીને ઘરના દરેક ખૂણામાં તપાસ કરી। આ સમયે બેડ અને બારી વચ્ચેની થેલી પાસે રોકાઈને કેપ્ટો અચાનક જોરથી ભસવા લાગ્યો હતો। કેપ્ટોના ઇશારા બાદ પોલીસ જવાનોએ કાળી થેલી ખોલી, જેમાંથી 914 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો કાળી થેલીમાંથી મળી આવ્યો। આ ગાંજાની બજાર કિંમત અંદાજે 45,000 રૂપિયાની આસપાસ થાય છે। ત્યારે જેતપુર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શરદબેનના પ્રેમીના સસરા હનીફ રફાઈએ આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હોય તેવી કબૂલાત કરી। હનીફ રફાઈએ વધુ પૂછપરછમાં વટાણા વેરતા કબૂલાત કરી કે તે નશાનો સામાન વીરપુરથી લઈને આવ્યો છે। વીરપુરમાં એક સાધુ પાસેથી ગાંજાનો જથ્થો મેળવ્યો હતો। જેતપુર સિટી પોલીસના પ્રોબેશનરી આઈપીએસ પ્રખર કુમાર અને પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમારને પહેલા બાતમી મળી હતી કે કદાચ વ્યક્તિગત ઉપયોગ માટે ગાંજો લાવ્યા હશે, પરંતુ તપાસ બાદ આટલો મોટો ગાંજાનો જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યાનો ખુલાસો થયો છે। જેતપુર સિટી વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વિતરણ થઈ રહેલ છે તેવી હકીકત જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેમનું નામ કેપ્ટો છે, તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈસમ હતા જે શરદબેન કરીને તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે। તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ એમ કયા વિસ્તારમાંથી એમને સપ્લાય કરવામાં આવતું હતું તેમનું પણ વીરપુર વિસ્તારના એક સાધુ છે એમનું નામ ખોલેલ છે, એના મોબાઈલ નંબર એના ડિટેક્ટ થયેલ છે અને એના આધારે એમનું પણ નામ એફઆઈઆરમાં ખોલી અને એમને પણ શોધવાની ગતિવિધિ ચાલુ છે। રાજકોટ ગ્રામ્ય પોલીસનો સ્માર્ટ લેબ્રાડોર ડોગ કેપ્ટોની સતર્કતાથી ગાંજાના મોટા જથ્થાની સાથે જ બે તસ્કર શરદબેન અને હનીફ રફાઈની ધરપકડ પણ કરવામાં આવી છે। જેતપુર પોલીસે અત્યારે મહિલા અને હનીફ રફાઈ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। જેતપુર પોલીસ હવે યાત્રાધામ વીરપુરમાં છુપાયેલા સાધુને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે। આ સાધુ ઝડપાયા બાદ હનીફ રફાઈ જેવા અન્ય કેટલા સાગરીતો મારફતે નશાના સામાનની હેરાફેરી કરવામાં આવતી હતી તે અંગે સ્ફોટક ખુલાસા થઈ શકે છે। ખ્યાલ નહોતો ત્યારે અમને એમ હતું કે પીવા માટે કદાચ લઈ આવતા હોય, પણ એ વેચાણ અર્થે જ લઈ આવતા હતા અને એમને વેચવા માટે પણ વીરપુર મુકામેથી કોઈ અવારનવાર આપી જતું હતું એમના સસરાને, એવી હકીકત પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે। હવે વધુ એમના રિમાન્ડ દરમિયાન એમને સાથે રાખી અને ગુનાને જે મદદ કરતા છે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે। હાલ અત્યારે કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આવનાર સમયમાં શું આની આગળ કાર્યવાહી થશે? આ ગુનાના કામે 2 આરોપીની અટક કરવામાં આવેલ છે, એક જે શરદબેન છે અને એમના સસરા છે હનીફભાઈ, બે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે। જેતપુર સિટી પોલીસની સફળતામાં કેપ્ટો ડોગની ભૂમિકાની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે। નશાખોરો સામે પોલીસની કડક કાર્યવાહીને પગલે અન્ય ડ્રગ્સ માફિયા અને પેડલરોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે। કોઈ ગુનાખોર ભલે ગમે તેટલી ચાલાકી વાપરીને નશાનો સામાન કેમ ન છુપાવે, પરંતુ ટેકનોલોજી અને કેપ્ટો જેવા તાલીમબદ્ધ ડોગના પંજામાંથી છટકવું હવે અશક્ય છે। નશાની હેરાફેરી કરતી ગેંગમાં સામેલ વીરપુરના સાધુ સહિત અન્ય ફરાર શખ્સોને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।